TYBના વિદ્યાર્થીઓને વિજય શાસ્ત્રી, જેની સાથે વર્ષો સુધી મેં કામ કર્યું, એ MTBના ગુજરાતીના અધ્યાપક એ અભ્યાસક્રમમાં છે. આમ તો ઓનલાઈન બધું જ મળે છે, છતાંય થોડાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમને વિજયભાઈ વિશે કશું મળતું નથી. તો મારા તો મિત્ર કો ગુરુ કો એ બધું જ હતા. વિજય શાસ્ત્રી જીવન અને કવન. 10 ઓગસ્ટ 1945ના દિવસે મુંબઈના સાન્તાક્રુઝ ખાતે વિજય શાસ્ત્રીનો જન્મ. વિજય શાસ્ત્રી એટલે ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકાર, લઘુ નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. હાસ્ય લેખના એમના 4થી વધારે પુસ્તકો પણ છે. ભણ્યા સુરતની જીવન ભારતી નિશાળમાં અને પછીથી કોલેજ કરી સુરતની જાણીતી MTB આર્ટ્સ કોલેજમાં. ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય હતા. આ જ કોલેજમાં નિવૃત્તિ સુધી 2007માં વિજયભાઈ નિવૃત્ત થયા ત્યાં સુધી એમણે MTB આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. 1965માં BA થયા, 1967માં MA, 1981માં ડૉક્ટર જયંત પાઠકના હાથ નીચે એમણે PhD કર્યું. એમનો વિષય હતો 4 વાર્તાકાર એક અભ્યાસ. આ વાર્તાકારોની અંદર જયંત ખત્રી, સુંદરમ, ઉમાશંકર જોશી અને જયંતી દલાલ હતા. વિજય શાસ્ત્રીની પહેલી કૃતિ રુચિ સામયિકમાં પ્રગટ થઈ હતી. 1968માં એ MTB આર્ટ્સ કોલેજના અધ્યાપક તરીકે જોડાયા અને 2007માં નિવૃત્ત થયા ત્યાં સુધી એક જ જગ્યાએ. 2 દીકરા છે, નિકેત અને વાસ્તવ. પત્નીનું નામ દીપ્તિબેન. 1971માં એક લાંબી વાર્તા, જેને લોકો લઘુનવલ પણ કહે છે, શ્રીમતી મિસિસ શાહની એક બપોર, આ એમની પહેલી કૃતિ. પછી હું હવે જે નામ લઈશ એ એમના વાર્તા સંગ્રહોના નામ છે. 1973માં અહીં તો, 78માં હોવું એટલે હોવું, 79માં ઇતરેતર, 88માં ઇત્યાદિ, 93માં અસારે ખલુ સંસારે, 2001માં શ્રવણની કાવડ, 2008માં આવાગમન, 2015માં સરનામું બદલાય છે. કુલ 200થી વધારે ટૂંકી વાર્તા વિજય શાસ્ત્રીના નામે બોલે છે. એમની વાર્તાઓમાં એકાકી વૃદ્ધોની વાત વધારે આવે છે. હું અને એક હતો માણસ, આ એમની નવલકથા છે. અમેરિકા અલબ ઝલબ 2007માં એ એમના અમેરિકન પ્રવાસના અનુભવોનું પુસ્તક છે. લીલા અપરંપાર, અજબ ભયોજી ખેલ, ખાલી ખાલી આવો, છાસ ભી કભી દહીંથી, પાઘડી બંધ બેસતી, આ એમના હળવા નિબંધોના સંગ્રહો છે. વિજયભાઈના વિવેચનના પુસ્તકો નીચે મુજબ છે. મહાકવિ દાંતે જીવન અને કવન 1970, સાહિત્યનો આસ્વાદ અને છંદ અલંકાર. 1982માં અત્ર તત્ર, 84માં ટૂંકી વાર્તા, 89માં સૌંદર્ય નિષ્ઠતાવાદ નામનું પુસ્તક, જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે બહાર પાડ્યું છે. 1990 કથા પ્રત્યક્ષ, 1993 કાવ્યજ્ઞ, 1995 4 વાર્તાકારો એક અભ્યાસ, 97માં તત્પુરુષ, 2000ની સાલમાં 52નો સઘળો વિસ્તાર,
2002માં 53મો જાણે પાર, 2004 સામંજસ્ય, 2011 સાહિત્યિક વાચનાઓ વિશે, 16 તુલના સંદર્ભે, 18 તત્સમ. વિજયભાઈ અંગ્રેજીમાંથી અનુવાદ કરવા માટે પણ જાણીતા. એમનું 1974માં એક પુસ્તક આવ્યું વિશ્વની પ્રતિનિધિ વાર્તાઓ, 93માં પરાયા મુલકમાં અને 96માં 3 વિદેશી લઘુ નવલ. આ એમના અનુવાદના બહુ જ જાણીતા પુસ્તક. જે વિદ્યાર્થી વિજય શાસ્ત્રી પાસે ભણ્યા હોય એને જો તમે પૂછો તો એ તમને કહેશે કે ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ અધ્યાપક એટલે વિજય શાસ્ત્રી. વિજયભાઈ જે ભણાવે એ વિદ્યાર્થી ભાગ્યે જ ભૂલતા. એમણે મુખ્યત્વે ગુજરાતી ટૂંકી વાર્તા, વિવેચન અને અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ ક્ષેત્રે એમનું મુખ્ય પ્રદાન. કોઈ એક સમયે તો 1965માં જ્યારે એ ગુજરાત મિત્ર નામનું જે વર્તમાનપત્ર છે એમાં થોડો સમય એમણે કામ કરેલું. ગુજરાત મિત્રમાં કામ કરતી વખતે બુકર વોશિંગ્ટનના અ ફાઇટ ફોર એજ્યુકેશન એ આત્મકથાના અમુક અંશનો એમણે અનુવાદ કર્યો, જે 1971માં સંસ્કાર ખાતર એ નામે પ્રગટ થયો. ટૂંકી વાર્તામાં આ માણસનો જીવંત રસ, ખાસ કરીને ટૂંકી વાર્તાની અંદર પ્રયોગો કરવામાં એમને બહુ રસ. એમનો પ્રથમ વાર્તા સંગ્રહ મિસિસ શાહની એક બપોર, જે 1971માં પ્રગટ થયો, એની અંદર મિસિસ શાહની એક બપોર એ લાંબી, એટલે કે જેને દીર્ઘ નવલિકા કહો અથવા તો ઘણા બધા એને લઘુ નવલ પણ કહે છે. એમના 3થી વધારે વાર્તા સંગ્રહને પરિષદ અકાદમીના પુરસ્કારો પણ મળેલા છે. ઓગણીસો 1976માં જે ઉદ્ગાર નામનું પુસ્તક પ્રગટ થયું એમાં એમણે આલ્બેર કામુ, બર્નાર્ડ શો, એન્ટની ચેખોવ જેવા યુરોપના અને કવિ કાલિદાસ, ડૉક્ટર રાધાકૃષ્ણન જેવા ભારતીય સર્જકો અને ચિંતકોના ઉદ્ગારનું રસદર્શી વિવરણ આપ્યું છે. નાના અને ટૂંકા અવતરણક્ષમ વાક્યોને પસંદ કરી પછી પોતાની રુચિથી એનું વિવરણ કર્યું છે. એમનું મુખ્ય કામ એ ટૂંકી વાર્તા. હોવું એટલે હોવું એ વાર્તા સંગ્રહની એમની વાર્તાઓ સાંપ્રત મનુષ્યની વાસ્તવિકતાને યથાતથ આપણી સામે રજૂ કરે છે. પરિસ્થિતિ પર પ્રકાશ નાખી લેખક ખસી જાય છે. એમને જે કહેવું છે એ તિરોહિત થઈને કહેવાઈ જાય છે. કથન રીતિના પ્રયોગો પણ વિજયભાઈની વાર્તાઓમાં ધ્યાન ખેંચે એ પ્રકારના છે. ગ્રંથ સામયિકમાં વિજય શાસ્ત્રીની હોવું એટલે હોવું વાર્તા સંગ્રહની સમીક્ષા કરતા કાંતિ પટેલે લખેલું કે આધુનિકતાનો સંભાર એમાં પૂરતા પ્રમાણમાં ભળેલો છે. સાંપ્રત જીવનની, વધુ તો નગર જીવનની નાની મોટી અનેક બાબતો આ વાર્તાકારને વાર્તા લખવા ઉશ્કેરે છે. આ વાર્તાઓનો નાયક મહદ અંશે સરેરાશ ગુજરાતી માણસ છે, જે સામાન્યતાને વરેલો છે, જે નિરર્થક જિંદગીનો ભાર વેંઢારતો રહે છે. પ્રેમ અને લાગણી જેવી બાબતોમાં આ માણસ મૌલિકતા ગુમાવી બેઠો છે અને જાણે અજાણે રેડીમેડ ફોર્મ્યુલાને વશ વર્તીને જીવે જાય છે. રોજિંદા જીવનમાં અનેક અસંગતિઓનો મુકાબલો કરવાનો આ સામાન્ય માણસના ભાગે આવે છે. આ કાંતિ પટેલનું વિધાન છે. એમણે જોન
સ્ટાઇનવેકની ધ મૂન ઇઝ ડાઉન નવલકથાનો સંક્ષેપ અનુવાદ પણ કર્યો હતો. મનુષ્યના મનનો તાગ લેવામાં એક સર્જક તરીકે એમની કુશળતા પ્રગટ થાય છે. હળવી ગતિના નિબંધો એ વિજયભાઈને નજીકથી ઓળખનારા બધા જ એમની આ હળવાશથી તિર્યક રીતે કટાક્ષમાં વાત કહેવાની એમની જે શક્તિ છે એનાથી પરિચિત છે. તો વિજય શાસ્ત્રી એક ટૂંકી વાર્તાના મોટા ગજાના સર્જક, એક સારા અનુવાદક, એક ઉત્તમ વિવેચક અને આ બધાથી ચડે એવો એક ઉત્તમ અધ્યાપક, જેણે જિંદગીમાં 40 વર્ષ સુધી સુરતની કેટલી પેઢીઓને ભણાવી છે એમટીબી આર્ટ્સ કોલેજમાં.